દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું। ખાસ કરીને ડાંગર અને કપાસના પાકને ભારે નુકસાન થયું। ડાંગરનો પાક સુકવવા માટે રાખ્યો હતો, ત્યાં જ વરસાદ ફરી આવ્યો। આવી સ્થિતિમાં સરકારે તાત્કાલિક મદદે આવવું જોઈએ તેવી ખેડૂતોની લાગણી। દક્ષિણ ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતથી જ ચોમાસા જેવો માહોલ છવાયો છે। વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે ધોધમાર કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી થઈ છે। દક્ષિણ ગુજરાતમાં શેરડી, ડાંગર, કપાસ અને શાકભાજી જેવા પાકોને કમોસમી વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે। આ પ્રદેશમાં ડાંગર અને શેરડી મુખ્ય પાક ગણાય છે। આ બંને પાકોને અત્યારે સોથ વળી ગયો છે। હાલ કમોસમી વરસાદને કારણે ડાંગરમાં બી ઘણું નુકસાન છે। જે લોકોને શાકભાજી હતી એમને બી ઘણું નુકસાન છે ને જે એને કપાસ બનાવ્યો છે એને અતિ ઘણું નુકસાન છે, કેમ કે વણીની ઓલરેડી અત્યારે વણી ચાલુ થઈ ગઈ, તેના બદલે કપાસ વરસાદ પડ્યો એટલે કપાસ બધો ઓલરેડી બગડી ગયો। શું આશા અપેક્ષા સરકાર પાસે? સરકાર પાસે શું અપેક્ષા? સરકારને એક જ ખ્યાલી હવે જેનું નુકસાન થયું એને નુકસાની આપે ને ઉપર આશા રાખીએ કે વરસાદ બંધ થઈ જાય। ડાંગરનો પાક કાપણી માટે તૈયાર હતો, પરંતુ વરસાદે ખેતરોમાં પાણી ભરાતા ડાંગર પલળી ગયું છે। કેટલાક ખેતરોમાં ઊભો પાક પણ નાશ પામ્યો છે। કપાસ અને શાકભાજીના પાકોમાં પણ જીવાતનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ખેડૂતોને દવાઓ અને ખાતર પાછળ વધારાનો ખર્ચો કરવો પડી રહ્યો છે। આ બધી પરિસ્થિતિએ ખેડૂતોને મૂંઝવણમાં મૂકી દીધા છે। ડાંગર તો હવે લોકોના થઈ ગયેલા પાક પલળાઈને જમીન ભેગા થઈ ગયા છે, તો હવે એને હાથમાં આવે કે કેમ એ જોવા જેવી બાબત છે। તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, વાલોડ, ચિખલદા અને ડોલવણ જેવા તાલુકાઓમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। ખાસ કરીને ડાંગરના પાકમાં પાણી ફરી વળતા નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। વ્યારા તાલુકાના ચિખલદા ગામમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ડાંગર અને પૂરિયા બહાર કાઢવામાં વ્યસ્ત છે। આ ભીના ડાંગરનો બજારમાં કોઈ ભાવ નહીં પૂછે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। દિવાળી પછી મોટા ભાગે કાપણીની શરૂઆત થઈ ગઈ ને કાપણીની શરૂઆત થઈ ગઈ ત્યાર પછી દિવાળી પછી જે વરસાદી નુકસાન થયું છે, મોટા પાયે વધારે નુકસાન થયું છે। શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે તાલુકા જિલ્લામાંથી સર્વે કરવા માટે ટીમ આવે અને સર્વે કરીને ત્યાર પછી સરકારશ્રી તરફથી વળતર ચૂકવવામાં આવે। એટલું બધું કમરાએ કેડ જેટલું પાણી થઈ ગયું। અમારો એક જ ખેતર છે, બીજી જગ્યાએ અમારે કશું કઈ નહીં મળે। અમને શું આપવાના હવે? ભાવ બી નહીં આપે ને એક તો અમે મજૂરી લઈને બધા કરાવતા છે। આ મજૂરી 300 રૂપિયા મજૂરી કરીને અમે બધા મજૂરિયા લઈને કરાવતા છે, એનો અમને ભાવ બી નહીં આપે, કશું કઈ નહીં। તે હવે સરકારનું જેટલું બી અમને આપવાનું હોય તે વહેલી તકે અમને આપે। ખેતી વિભાગે ગ્રામ સેવકો મારફતે પાકના નુકસાનનો સર્વે શરૂ કર્યો છે, જે સરકાર દ્વારા નક્કી કરેલા નીતિ નિયમો અનુસાર હાથ ધરવામાં આવી રહ્યો છે। ખેડૂતોની માંગ છે કે ખેતીવાડી વિભાગ વહેલી તકે સર્વે પૂર્ણ કરે અને નુકસાનની ભરપાઈ માટે આર્થિક સહાય પૂરી પાડે। આ ઉપરાંત ડાંગર અને અન્ય પાકોના પોષણક્ષમ ભાવ મળે તેવી અપેક્ષા પણ ખેડૂતો રાખી રહ્યા છે। હાલ જે વરસાદ પડેલ છે એમાં ડાંગરનો પાક અત્યારે હાલ કાપણી સિઝનમાં હોય, ડાંગરના પાકમાં નુકસાન થવાની શક્યતા છે જો વધારે વરસાદ પડે તો। એના માટે સર્વેની કામગીરી હાલ અમે ચાલુ કરી દીધી છે। 1-2 દિવસમાં કેટલું નુકસાન થયેલું છે એની ખ્યાલ આવશે। કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાકમાં પાણી ફરી વળતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની આ સિઝન ફેલ થઈ છે। સરકાર વહેલી તકે સર્વે કરે અને સહાય આપે, સાથે ડાંગરના પોષણક્ષમ ભાવ મળે એવી આશા ખેડૂતો લગાવીને બેઠા છે। બ્યુરો રિપોર્ટ।